નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। બજેટને હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આ વખતનું બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે Q2માં ગ્રોથ ઘણો ધીમો પડ્યો છે। સરકારી ખર્ચ જોઈએ એટલો વધ્યો નથી, એટલે ઘણા સેક્ટરમાં દબાણ પણ જોવા મળી રહ્યું છે। તો આ બધાની વચ્ચે મોદી સરકાર માટે આ બજેટ મેક ઓર બ્રેકનું રહેવાનું છે। તો આ બજેટમાં શું ખાસ રહી શકે છે એની ચર્ચા આજે કરીશું, અને એના માટે સીએનબીસી બજારની આખી ટીમ, જે ઘણી વખત રેર હોય છે કે આખી ટીમ અમે એક સાથે હોઈએ છીએ, તમારી સાથે અમે જોડાઈ રહ્યા છે। ચાંદની, ઝરણા, આરતી, તૃપ્તિ અને શ્રદ્ધા અહીંયા મુંબઈ સ્ટુડિયોથી જોડાયા છે, અને અમદાવાદથી ઉર્વિન અને નીરજ પણ જોડાયા છે। એમની પાસેથી વિગતો લઈએ એ પહેલાં જોઈએ કે આ વખતે નાણામંત્રી સામે શું પડકારો છે। તો નાણામંત્રીની સામે જે પડકારો છે એ છે જીડીપીની ગતિને કઈ રીતના વધારવી, સાથે જ કન્ઝ્યુમર માંગને વધારવી કઈ રીતે એ પણ જોવાનું રહેશે। વધતી મોંઘવારીને કારણે આર્થિક દબાણ છે અને ટેક્સના બોજો છે એ ઘટાડવો એ પણ એક એમની પાસે ચેલેન્જ રહેશે। સામાન્ય માણસના હાથમાં ખર્ચ માટે વધુ નાણાં આપવા, જેથી ડિમાન્ડ વધી શકે, અને સાથે જ રોજગારીની તકો પણ ઊભી કરવાની રહેશે। આ બધા જ વચ્ચે આપણે ચર્ચા કરીશું કે આ પડકારો કઈ રીતના એ પૂરા કરી શકે છે। તો ચાની, પહેલાં તમારી પાસે આવીએ કે દર વર્ષે આપણે બજારને રાહ હોતી હોય છે કે શું પડકારો હવે આવશે ને શું અનાઉન્સમેન્ટ આવશે। કઈ રીતના તમે જુઓ છો, શું પહેલો તમે સમજી રહ્યા છો કે શું આવી શકે છે? જી, તો પ્રીતિ, જે રીતે આજે આપણે સમગ્ર ટીમ સાથે છે, એટલે અલગ અલગ સેગમેન્ટ અને સેક્ટર પાસેથી અપેક્ષા જાણવાના છે। તો સૌથી પહેલાં જાણીએ કે માર્કેટ શું અપેક્ષા રાખી રહ્યું છે બજેટ પાસેથી। તો ખાસ કરીને કેપિટલ માર્કેટમાં જોઈએ તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ વધે અનુમાન છે। એ દર વર્ષે બજેટમાં મુખ્ય એક આપણે કહી શકીએ અપેક્ષા હોય છે, એમાંથી એક છે। સાથે કેપિટલ માર્કેટ માટે સરકાર જે છે એક પોલિસી લાવે, એ પણ એક એક્સપેક્ટેશન આપણે બનતી જોઈ રહ્યા છે। માર્કેટમાં નાણાંનો જે છે ફ્લો વધવો જોઈએ અનુમાન છે। અને વાત કરીએ અહીંયાથી પર્ટિક્યુલરલી એનબીએફસીઝ માટે, તો રેગ્યુલેટરી નિયમોમાં થોડી છૂટ મળે, જે આપણે એક અનુમાન જોઈ રહ્યા છીએ। એનબીએફસીઝને સમર્પિત હોય એવા ફંડની પણ જાહેરાત થાય, એ એક ફોકસ પણ બનતું દેખાડી રહ્યું છે, એટલે કે એક અનાઉન્સમેન્ટ આને લઈને પણ એક થવું જોઈએ। સાથે એમએસએમઈની વાત કરીએ, ઈવીના ફ્રન્ટ પર છે, ઇન્ફ્રા, ગ્રીન એનર્જી, આ બધા માટે પણ ધિરાણ માટે એક ફંડ જે છે એની જાહેરાત કરવામાં આવે, એક અલોકેશન આવે, એક અપેક્ષા જોઈ રહ્યા છીએ। આ ઉપરાંત જોઈએ તો અહીંયાથી ખાસ કરીને ટેક્સના મોરચે બેન્કોને એક જેવી જે છે એક ટ્રીટમેન્ટ મળવામાં આવે, એમાં પણ કોઈ એક અનુમાન બનતું દેખાડી રહ્યું છે। વ્યાજ આવક પર 10% ટીડીએસની છૂટ મળવી જોઈએ, એક વધુ એક અપેક્ષા જે આપણે જોઈ રહ્યા છીએ। બધી માર્કેટની અપેક્ષાઓ છે। હાઈ ફ્રિકવન્સી ડેટા ભેગા કરવા માટે પણ એક ફ્રેમવર્ક એક હોવું જોઈએ, એની પણ માંગણી કરવામાં આવી છે। અને છેલ્લે અગર જોઈએ તો જે માર્કેટની અપેક્ષા બનતી દેખાડી રહી છે, સોશિયલ સ્ટોક એક્સચેન્જને પ્રોત્સાહન આપવા માટે એક ઇન્સેન્ટિવ ખાસ જે છે લાવવામાં આવે, એને લઈને એક અનુમાન છે। તો આ રીતે આપણે જોઈ રહ્યા છીએ પ્રીતિ, ખાસ કરીને માર્કેટ એક અપેક્ષા બજેટ પાસેથી રાખી રહ્યું છે। આ તો જાણીએ આપણે માર્કેટની અપેક્ષા, પણ આ વર્ષે ચૂંટણીને કારણે સરકારી ખર્ચ ઘટ્યો છે અને તેના કારણે કન્ઝમ્પશનમાં પણ ઘટાડો આવ્યો છે। એની અસર એફએમસીજીના પરિણામોના ગ્રોથના આંકડાઓ પર પણ આપણને જોવા મળી છે। કન્ઝમ્પશન વધારવાનું નાણામંત્રી સામે એક પડકાર છે, તો એના માટે આ બજેટમાં પગલાં પણ લેવામાં આવી શકે છે। કયા પગલાં લેવામાં આવી શકે છે તેના પર વાત કરશે મારા સહયોગી નીરજ। જી નીરજ, જણાવો કે કન્ઝમ્પશન બૂસ્ટ કરવા માટે સરકાર શું પગલાં લઈ શકે છે? જે આપણે જોયું છે કે ખાસ કરીને ચોમાસા Q1, Q2 માંગની દ્રષ્ટિએ થોડું નબળું રહ્યું હતું। Q3માં એક ફેસ્ટિવ ડિમાન્ડની માંગ આપણને જોવા મળી, છતાં પણ હજી સુધી ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં એવા કન્ઝમ્પશન વધતું દેખાયું હોય સિગ્નિફિકન્ટલી, એવા કોઈ આપણને સંકેતો નથી દેખાયા। અને આ બધાની વચ્ચે હવે સરકાર અહીંયાથી કન્ઝમ્પશન વધારવા માટે પણ અહીંયા બજેટની અંદર પગલાં લઈ શકે છે, જેનો એક મુખ્ય ભાગ હોઈ શકે છે કે ટેક્સની અંદર થોડી ઘણી રાહત આપવામાં આવે, ઇન્કમ ટેક્સના માળખાની અંદર આપણને થોડી ઘણી રાહત આપવામાં આવે, અને એમાં 20 થી 30% જે છે એક અલગ સ્લેબ કરવામાં આવી શકે છે, એવી અત્યારે વિચારણા એક સરકાર કરી રહી છે। આ ઉપરાંત ખાસ કરીને જે આવકવેરા રાહત છે એની અંદર લગભગ 50,000ની એક લિમિટ વધારવામાં આવે। સ્ટાન્ડર્ડ ડિડક્શન કે જે ગયા બજેટની અંદર 50,000થી 75,000 લાવવામાં આવ્યું હતું, તે 75,000થી વધારીને 1 લાખ લાવવામાં આવી શકે છે, એવી એક અત્યારે ધારણા બનતી દેખાઈ રહી છે। અને બીજી તરફ ખાસ કરીને જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરવાળી સ્કીમ્સ છે, એ પછી સ્ટેટની હોય કે કેન્દ્ર સરકારની હોય, એની અંદર થોડીક ફાળવણી વધારવામાં આવે, વ્યક્તિ દીઠ પૈસા થોડા વધારવામાં આવે। એટલે ખાસ કરીને અહીંયાથી જો કે વધુ કેશ આપીને અહીંયાથી સરકાર થોડું તકલીફ લેવા નથી માગતી, પરંતુ ઓવરઓલ એક કન્ઝમ્પશન વધારવા માટે ટેક્સ કટ કે ટેક્સની અંદર ફેરફારના એક ફાયદા પગલાં સરકાર અહીંયાથી બજેટની અંદર લઈ શકે છે।
ઓફકોર્સ તો એના પર પણ આપણે ધ્યાન રહેશે કે કન્ઝમ્પશન કઈ રીતના વધારે છે આ વખતે નાણામંત્રી. સાથે જ તમામ આશાઓની સાથે સરકાર બજેટમાં પોતાની આવકનું પણ ધ્યાન રાખવાનું હોતું હોય છે ને એટલા માટે થઈને સરકારે અમુક કડક નીતિઓ પણ લાવવી પડે અને આ સરકારની એક ટ્રેક રેકોર્ડ ફિસ્કલ કોન્સોલિડેશનની બાબતમાં સારો રહ્યો છે અને આ બજેટમાં પણ એ જ પ્રકારની પ્રતિબદ્ધતા આપણને જોવા મળી શકે છે. આ માટે સરકાર કયા પગલાં લઈ શકે છે તેની માહિતી લઈશું મારા સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, જણાવો, સરકાર ફિસ્કલ કોન્સોલિડેશનની દિશામાં કેવા પગલાં લઈ શકે છે? જે ખાસ કરીને ફિસ્કલ કન્સોલિડેશન એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટર્મ આપણને બજેટ માટે ખાસ કરીને બનતી દેખાય છે. તો અહીંયા પણ એક ફોકસ જે છે તે આ બજેટમાં સરકારનું રહેતું જોવા મળી શકે છે. લગભગ 4.5% જે છે અથવા તો તેનાથી ઓછું આ ફિસ્કલ કન્સોલિડેશન જે છે તે અહીંયાથી આપણને રહેતું જોવા મળી શકે છે. નોન પ્રોડક્ટિવ ખર્ચ ઘટાડવા ખાસ કરીને ઘોષણા જે છે તે આથી સરકાર કરી શકે છે અને આવક વધારવા માટે દર વધારવાની જગ્યાએ રિફોર્મ ખાસ કરીને એના પર સરકાર જે છે તે જોર આપતી જોવા મળશે. બીજી બાજુ પબ્લિક ઇન્સેન્ટિવ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ સરકારનું ફોકસ જે છે તે રહેતું જોવા મળી શકે છે અને ઓછા કેપેક્સથી આવક પર દબાણ જે છે તે નહીં આવે એનું સરકાર ખાસ કરીને ધ્યાન રાખશે. ટેક્સ કલેક્શનમાં વધારાથી આવક પર દબાણ નહીં આવે તેનું પણ સરકાર જે છે તે ધ્યાન રાખવાની છે અને ઇન્કમ ટેક્સ કલેક્શન બજેટ લક્ષથી વધારે રહેવાની આશા પણ બનતી દેખાઈ રહી છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. સાથે જ ફિસ્કલ કોન્સોલિડેશન જે છે તે ખાસ કરીને આ બજેટમાં યથાવત રહે તેવા અનુમાન અત્યારે બની રહ્યા છે અને હેલ્પ કરશે કારણ કે આ વખતે આપણે જોઈએ છે કે ઓફ લેટ રેવન્યુઝ આપણને સારા મળતા દેખાઈ રહ્યા છે. પણ માર્કેટ એક્સપેક્ટેશનની વાત કરી, કન્ઝમ્પશનની વાત કરી, ફિસ્કલ કોન્સોલિડેશનની વાત કરી, તો હવે સેક્ટર તરફ આગળ વધીએ કારણ કે ઘણા સેક્ટરને બજેટ પાસેથી રાહત મળવાની આશા છે. એમાં પણ જો પાવર સેક્ટર માટે સરકારે બહુ મહત્વકાંક્ષી લક્ષ્યાંકો રાખ્યા છે અને આના માટે સરકારે ઘણા પગલાં લેવા પણ પડે છે. અત્યારે પણ ભારતમાં ઉર્જાની માંગમાં વધારો થઈ રહ્યો છે અને સપ્લાય ઓછી છે. એટલા માટે નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસીની જાહેરાત બજેટમાં શક્ય છે અને આની માહિતી મેળવીશું મારા સહયોગી તૃપ્તિ પાસેથી. તૃપ્તિ, જણાવો, પાવર સેક્ટર માટે જાહેરાતો કઈ પ્રકારની થઈ શકે છે? આપણે જોઈએ કે દર વખતે સરકાર પાવર સેક્ટર્સ પર કંઈક ને કંઈક નવા રિફોર્મ્સની લઈને વાત કરતા જ હોય છે. પણ આ વખતે પણ બજેટમાં પાવર સેક્ટર્સ માટે મોટા રિફોર્મની અહીંયા એક અપેક્ષા આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને બજેટમાં નવી નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસીની જાહેરાત થવાની પણ એક અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. એટલે જ નહીં, રેન્યુએબલ એનર્જી પ્રોડક્શન છે તેના વધારવા પર પણ અહીંયા હવે આપણને ફોકસ જોવા મળી શકે છે. સાથે પાવર ડિસ્ટ્રીબ્યુશન રિફોર્મ પર પણ આપણને ફોકસ જોવા મળવાની એક ધારણા અહીંયા જોવા મળી રહી છે અને પાવર રિફોર્મ પર ઇન્સેન્ટિવ યથાવત રહી શકે છે. એટલું જ નહીં, રાજ્યના જે ઇન્સેન્ટિવ છે તે પણ અહીંયા યથાવત રહી શકે તેવી અહીંયા ધારણા હાલમાં આપણને જોવા મળી રહી છે અને વધારાના ધિરાણથી છૂટ જે છે તે 31 માર્ચે પૂર્ણ થશે તેવી બજેટમાં પણ એક અપેક્ષા આપણે રાખી રહ્યા છે. અને રાજ્યના જીડીપીની અગર જો વાત કરીએ છીએ તો તે 0.5% વધારવાના ધિરાણની છૂટ પણ અહીંયા બજેટમાં કદાચ તેની જાહેરાત થઈ શકે છે. એટલે સૂત્રો દ્વારા અત્યારે આપણને આ એક રિફોર્મની મોટી જાહેરાત થવાની અપેક્ષા છે. તો પાવર સેક્ટરને મોર પાવર મળી શકે છે. પણ સાથે જ કેમિકલ સેક્ટરમાં છેલ્લા ઘણા સમયથી દબાણ રહ્યું છે. ભારત કેમિકલ સેક્ટર સામે ચીન સૌથી મોટી પડકાર રહી છે અને હજુ પણ આ સેક્ટર માટે વૈશ્વિક સ્તરે રાહત દેખાઈ નથી રહી. આ વખતે ધ્યાનમાં રાખીને સરકાર આ બજેટમાં કેમિકલ સેક્ટર માટે ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરી શકે છે અને ઉત્પાદન તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ફોકસ રાખી શકે છે એવી સંભાવના છે. આની વિગતો લઈશું આપણે શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, જણાવો, શું છે આ વખતે કેમિકલ સેક્ટર માટે કઈ જાહેરાતો થઈ શકે છે? જી, તો કેમિકલ સેક્ટર માટે ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત સંભવ છે આવનારા બજેટમાં અને ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલના સ્થાનિક ઉત્પાદન પર ફોકસ રહી શકે છે. સાથે જ આ સ્કીમ હેઠળ ઉત્પાદન વધારવા અને R&D પર ખાસ ફોકસ રહી શકે છે એવી સંભાવના છે અને એગ્રોકેમિકલ, ડાઈ જેવા 4 કેમિકલ ઉત્પાદન પર જોર રહી શકે છે. અને પેકેજની વાત કરીએ તો આશરે 23,000 કરોડ પેકેજના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. ઉત્પાદન અને R&D માટે અલગ અલગ ફંડનો પ્રસ્તાવ મૂકવામાં આવે એવી સંભાવના છે. ઉત્પાદન વધારવા માટે PLI સ્કીમ હેઠળ આ સેક્ટરને કવર કરવામાં આવે એવી શક્યતા દર્શાવવામાં આવે છે. અત્યારે હાલમાં ટોટલ 14 સેક્ટર્સ PLI સ્કીમ હેઠળ છે, પણ આવનારા સમયમાં બજેટમાં એવી આશા રખાઈ રહી છે કે આ સેક્ટરને પણ PLI સ્કીમ હેઠળ આવરી લેવામાં આવશે. તેના લીધે ઉત્પાદન વધારવામાં સારો ફાયદો મળી શકે છે. તો આ રીતે આ સેક્ટર માટે આવનારા બજેટમાં અપેક્ષા બનતી દેખાય છે.
હવે આવે છે વારો એક્સપોર્ટ સેક્ટરનો. ભારત માટે આ સેક્ટર ઘણું મહત્વનું છે અને છેલ્લા ઘણા સમયથી રૂપિયો નબળો પડી રહ્યો છે. ત્યારે આ સેક્ટરની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને આ સમયે એક્સપોર્ટ માટેની લિક્વિડિટી વધારવા જેવા તેમજ સસ્તા વ્યાજ દર ધિરાણ માટેના પગલાં બજેટમાં આવી શકે છે. અને આની વિગત લઈશું ચાંદની પાસેથી. ચાંદની, કઈ રીતના આ વખતે પગલાં લેવાઈ શકે છે જેથી એક્સપોર્ટને એક બૂસ્ટ મળે? જી, તો ખાસ કરીને એક્સપોર્ટ માટે અગર જોઈએ તો એક કહી શકાય કે એક્સપોર્ટ જે છે એ ભેટ હશે. અગર બજેટમાં આને લઈને જે એક્સપેક્ટેશન્સ છે એની અગર જાહેરાત થશે તો, કારણ કે લિક્વિડિટી વધારવા પર એક નક્કર જાહેરાતો થઈ શકે છે, એ એક અનુમાન છે. અને રિફંડને સરળ બનાવવા માટે પણ પગલાઓ લેવાઈ શકે છે બજેટમાં. આ ઉપરાંત જોઈએ તો સસ્તા વ્યાજ પર ધિરાણ આપવાનો એક નિર્ણય છે એ શક્ય બનતો દેખાડી રહ્યો છે. અને ઘણું મહત્વનું જે કહી શકાય અનાઉન્સમેન્ટ એક્સપોર્ટના ફ્રન્ટ પર, એ અહીંયાથી ખાસ કરીને ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમ ફરી શરૂ થઈ શકે છે. એટલે કે એ સ્કીમ જે છે એક્સપોર્ટ માટે એટલી મહત્વની ગણાશે કે ગ્લોબલ ઇકોનોમી જે અત્યારે અહીંયાથી હેડવિન્ડ એક ફેસ કરી રહી છે, તો એમાં એક ઘણું એક સારું થઈ શકે છે, એક સપોર્ટિવ ગણાઈ શકાય. જે 31 ડિસેમ્બરે આ યોજના પૂર્ણ થઈ હતી, તો એ સ્કીમને લઈને ફરી એક જાહેરાત થઈ શકે છે, તો એ મહત્વનું રહેશે એક્સપોર્ટ માટે. અને છેલ્લે યોજના અંતર્ગત શિપમેન્ટ એક્સપોર્ટ જે છે એને પણ એક ક્રેડિટ મળતું દેખાઈ શકે છે. તો એક્સપોર્ટને લઈ અને આ એક અપેક્ષા અને જાહેરાત થઈ શકે છે બજેટમાં. સાથે જ એક્સપોર્ટ બાદ જે આપણે ઘણા આગળ વધી રહ્યા છે, ભારતમાં છેલ્લા અમુક વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સારી સિદ્ધિ મળી છે અને હવે ભારતમાં જ મોબાઈલ ફોન બનાવીને એક્સપોર્ટ કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે. તો આ સેક્ટરમાં વધુ પ્રોડક્ટનો સમાવેશ થાય અને વધુ કંપનીઓ આ સેક્ટરમાં રોકાણ માટે આવે, તે માટે પ્રોત્સાહન આપવામાં આવી શકે છે અને આ માટેના બજેટમાં પણ વધારો થઈ શકે છે. તો આ અંગેની વિગત લઈશું આરતી પાસેથી. આરતી, કઈ રીતે સરકાર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અંગે એક પગલાં લઈ શકે છે? જી, આપણે જાણીએ છીએ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ પણ એક એવું સેક્ટર છે જ્યાં સરકારનું ફોકસ આપણને રહેતું હોય છે વધારે. તો ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે, સેક્ટર જે છે, તે અહીંયાથી બજેટમાં આપણને જોવા મળી શકે છે. સરકારનું ફોકસ અહીંયા એટલા માટે વધી શકે છે કારણ કે 2030 સુધીની વાત કરી લઈએ તો $500 અબજ મેન્યુફેક્ચરિંગનો લક્ષ્ય સરકારે રાખ્યો છે. અને આ લક્ષ્યને પૂરું કરવા માટે અહીંયા થોડા ઘણા જે ઘોષણાઓ છે, જાહેરાતો છે, તે આ સેક્ટર માટે સરકાર કરી શકે છે. આઈટી મંત્રાલયના બજેટમાં 40% સુધીનો વધારો જે છે તે પણ આ ખાસ કરીને બજેટમાં આપણને જોવા મળી શકે છે. અને મેન્યુફેક્ચરિંગ સપોર્ટ સ્કીમનું જે વેટેજ છે તે ખાસ કરીને બજેટમાં આપણને વધતું જોવા મળી શકે છે. સાથે જ એઆઈ મિશનનું બજેટ ખાસ કરીને આપણને બમણું થતું જોવા મળી શકે છે કારણ કે એ પણ એક અર્થતંત્રને સપોર્ટ કરે અથવા તો ત્યાંથી પણ એક ગ્રોથ જે છે તે આપણને આવવાની અપેક્ષા બનતી દેખાડે છે. તો સરકાર ત્યાં પણ બૂસ્ટ આપી શકે છે. પીસીબીએની વાત કરી લઈએ અને કેમેરા મોડ્યુલ છે તે ખાસ કરીને થોડા ઘણા આપણને ડ્યુટી જે છે ત્યાં આપણને થોડી ઘણી ઘટતી જોવા મળી શકે છે. સાથે જ ઓપન સેલ ટીવી પેનલ પર ડ્યુટી જે છે તે સરકાર ઘટાડી શકે છે. અને કમ્પોનન્ટ પર જે ઇન્ટરવેટ ડ્યુટી છે તેમાં ખાસ કરીને સરળ બનાવવા પર સરકાર જે છે તે ફોકસ કરી શકે છે. તો ઓવરઓલ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જેટલા ક્ષેત્ર છે એને ખાસ કરીને સરકાર અહીંયાથી બૂસ્ટ આપીને જે છે આગળ વધારો જે છે તે આ સેક્ટરને આપવા જઈ રહી છે. એબ્સોલ્યુટલી. એટલે અહીંયા એક મેન્યુફેક્ચરિંગ હબ એની વિચ વેઝ આપણે ભારતને બનાવી રહ્યા છીએ અને એમાં ઇલેક્ટ્રોનિક્સનો એક મોટો ફાળો થઈ શકે છે. સાથે જ બજેટમાં દરેકને રાહ હોય છે, જેવી રીતે કે મને અને તમને, કે સરકાર ઇન્કમ ટેક્સમાં શું ફેરફાર કરે છે. જો કે આ વખતે પણ સરકાર અમુક ફેરફાર કરી શકે છે તેવી સંભાવના છે અને આ ફેરફાર કયા હોઈ શકે છે તેના વિશે માહિતી લઈશું ઝરણા પાસેથી. ઝરણા, જણાવો કે ઇન્કમ ટેક્સ અંગે શું ફેરફારની શક્યતાઓ છે? જી પ્રીતિ, જે રીતે તમે કહ્યું ઇન્કમ ટેક્સની રાહત મળે તો બધાને જ આશા હોય છે અને આપણે આ વખતે ખાસ આશા રાખી રહ્યા છે કે મિડલ ક્લાસ ઉપર સરકાર ધ્યાન આપે. પણ જે સૌથી મોટી આશા અહીંયા આગળથી આપણે રાખવી જોઈએ એ છે કે કાયદાઓ જે છે ટેક્સના એનું સરળીકરણ કરવામાં આવે, પારદર્શકતા રાખવામાં આવે. આના ઉપર ભાર હોઈ શકે છે. તો સૌથી મોટી જે આપણે અહીંયા આગળથી આશા રાખી રહ્યા છે કે ઇન્કમ ટેક્સ એક્ટ જે છે એની અંદર બદલાવ કરવામાં આવી શકે. તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 જે છે એમાં મોટા ફેરફારો થતાં આપણને આ બજેટની અંદર દેખાઈ શકે છે. નાણામંત્રી આ જે સુધારા છે આ બજેટ દરમિયાન રજૂ કરી શકે છે. આ એક્ટની અંદર જે ટેક્સને લગતા એક્ટ છે એની અંદરના ફેરફારો આ બજેટમાં ઘોષણા થઈ શકે છે. આ અઠવાડિયે વડાપ્રધાન જે છે તે કાર્યાલયની અંદર વડાપ્રધાન કાર્યાલયમાં આનો ડ્રાફ્ટ જે છે એને તૈયાર કરવા અંગેની એક બેઠક યોજાઈ શકે છે અને આ ડ્રાફ્ટ ખાસો મહત્વનો રહેશે. આ સૂચનો અહીંયા આગળથી જ આવ્યા છે ટેક્સના કાયદાના ફેરફારને લઈને, એ અહીંયા આગળથી આપણે સંબોધવા
કરવામાં બેઠકમાં આવી શકે છે. કરદાતાઓ માટેના જે નિયમો છે એને સરળ બનાવવા ઉપર ખાસ આ બજેટની અંદર ભાર મૂકવામાં આવી શકે છે. આવકવેરા અધિનિયમ જે છે 1961ની જોગવાઈઓ આની અંદર ઘટાડવામાં આવી શકે છે. એટલે આ સરળીકરણનું એક પગલું ચોક્કસપણે અહીંયા આગળથી હોઈ શકે છે. જોગવાઈઓ ઘટાડવામાં આવશે એટલે ટેક્સને સમજવામાં અને ટેક્સનું ફાઇલિંગ કરવામાં તમને મોટી રાહત અહીંયા આગળથી મળતી દેખાઈ શકે છે. ટેક્સને લઈને જે વિવાદો થતા હોય છે એને ઉકેલવા માટે પણ પારદર્શકતા અને સરળીકરણના પગલાં અહીંયા આગળથી લેવામાં આવી શકે છે. તો વિવાદોના ઉકેલની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી શકે એવી એક મોટી આશા અપેક્ષા આપણે અહીંયા આગળથી રાખી રહ્યા છે. ડિમાન્ડની નોટિસની પ્રક્રિયા જે હોય છે એને પણ પારદર્શક બનાવવામાં આવી શકે છે. અને આ બધી આશાઓ આપણને કેમ વધારે છે? કારણ કે જુલાઈની અંદર નાણામંત્રીએ જે કાયદા રજૂ કર્યા હતા, 6 મહિનામાં કાયદાની સમીક્ષા કરવાની એમણે વાત ગયા બજેટમાં જે કરી હતી, એને કારણે આ તમામ આશા અપેક્ષાઓ આપણને વધારે રહેતી દેખાઈ રહી છે. જી, તો ઓફકોર્સ એક તો આપણો ટેક્સ ઓછો થાય અને પછી જેવી રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય છે એવી ઇઝ ઓફ પેઇંગ ધ ટેક્સ પણ એમાં જો સરળ થઈ જાય તો એક કરદાતાઓ માટે એક સારું બની શકે છે, ઇઝી બની શકે છે. સાથે જ આ બજેટમાં ઇન્ડસ્ટ્રીની પણ ઘણી માંગ છે અને શું માંગ છે તેની વિગત લઈશું મારા સહયોગી ઉર્વિન વ્યાસ પાસેથી. ઉર્વિન, આ જણાવો કે ઇન્ડસ્ટ્રીની શું ખાસ આશા રાખી રહી છે, શું માંગો છે? તો આ બજેટ ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે મોદી સરકારનું ત્રીજું બજેટ, જે ત્રીજી સરકાર આવી એનું પહેલું બજેટ છે. અને ઇન્ડસ્ટ્રીની મોટામાં મોટી વાત એ હોય કે લોજિસ્ટિક્સ માટેની. તો લોજિસ્ટિક્સ માટે સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલમાં જે એક્સાઇઝની જે ડ્યુટી છે એમાં ઘટાડો કરવામાં આવે તેવી ઇન્ડસ્ટ્રી માંગ કરી રહી છે. આ સાથે સાથે જે 20 લાખ સુધીની આવક હોય એના પર ઇન્કમ ટેક્સ જે બિઝનેસીસ માટે લાગતા હોય છે એમાં પણ ઘટાડો થાય તેવી ઇન્ડસ્ટ્રી માંગ કરે છે. અને સાથે સાથે કન્ઝમ્પશન જે એક વાત છે, કારણ કે ઇન્ડસ્ટ્રી છે એટલે 3 શિફ્ટમાં ચાલવાની વાત આવે એટલા માટે કન્ઝમ્પશન જો વધારે હશે તો 3 શિફ્ટમાં કામ કરી શકશે ઇન્ડસ્ટ્રી અને એ રીતે આગળ વધશે. એટલે કન્ઝમ્પશન માટે લોકોના હાથમાં પૈસા વધુ આવે તે માટે ઇન્ડસ્ટ્રી એવા પગલાંની આશા રાખી રહી છે. અને જ્યારે ઇન્ડસ્ટ્રીના જે રિપ્રેઝેન્ટેટિવ હતા જેણે ફાઇનાન્સ મિનિસ્ટ્રી સાથે મુલાકાત કરી ત્યારે પણ એ જ વાતોને આગળ રાખી હતી. સાથે સાથે જે લો ઇન્કમ હાઉસહોલ્ડ છે એના માટે જે કન્ઝમ્પશનના વાઉચર્સ આપવામાં આવતા હોય છે એ વાઉચર્સમાં વધારો કરે જેથી એ લોકો ખર્ચ કરે અને એ હિસાબે સાયકલ ફરતી રહે અને ડિમાન્ડમાં સારું રહે એવી પણ આશા, એવી પણ અપેક્ષા અને માંગ એ લોકોએ રાખી છે. આ સાથે સાથે મનરેગાનું જે રોજનું ભથ્થું છે એમાં 267 રૂપિયા આપવામાં આવે છે, એ વધારીને હવે 375 રૂપિયા કરવામાં આવે તેવી માંગ ઇન્ડસ્ટ્રી કરી છે. સાથે સાથે ખેડૂતોને જે વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે તે પણ વધારીને 8,000 કરવામાં આવે તેવી માંગ કરે છે. અને સાથે સાથે જે PMAYG એટલે કે PM આવાસ યોજના ગ્રામીણ અને PM આવાસ યોજના અર્બન, એટલે આ બે જે શહેરીની ગ્રામીણની યોજના છે એમાં જે યુનિટ કોસ્ટ છે તેને પણ વધારવામાં આવે તેવી ઇન્ડસ્ટ્રી માંગ કરે છે. સાથે સાથે MSE અને SME માટે પણ આર્થિક મદદની માંગ કરે છે. ડિફેન્સ સેક્ટરની જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોને વધારે આત્મનિર્ભર બને તે માટેના અલગ અલગ પગલાઓ લે. અને હવે તમે જુઓ છો જ્યારે થોડા દિવસોમાં આપણે ઘણા બધા ઓર્ડર્સ જે છે એ ડોમેસ્ટિક કંપનીઓને મળતા દેખાઈ રહ્યા છે. એ પણ એક વધારે જોર આપી શકે બજેટમાં પણ એવી માંગ કરે છે એ લોકો. સાથે સાથે રોકાણ છે કે નેક્સ્ટ જનરેશન રિફોર્મ પર ખાસ ફોકસ રાખે આ બજેટમાં તેવી ઇન્ડસ્ટ્રી માંગ કરે છે. કારણ કે સ્ટાર્ટઅપ્સ છે કે નેક્સ્ટ જનરેશન્સની જે પણ એન્ટરપ્રિનર્સ સ્કિલ છે તેને ડેવલપ કરવામાં આવે તેવી ઇન્ડસ્ટ્રી વધારે આશા રાખે છે, જેથી એ લોકોને પણ આગળ જતાં વર્કફોર્સમાં પણ કામ આવી શકે અને સ્કિલ પણ સારી એક વધી શકે છે. સાથે સાથે ક્રેડાઈ જે છે, જે રિયલ એસ્ટેટ સાથેની સંકળાયેલી ઇન્ડસ્ટ્રી છે, એના એક બોડી છે, એને પણ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે પણ એક 15% ઇન્કમ ટેક્સ ફિક્સ રાખવામાં આવે તેવી માંગ કરી છે. એટલે જે અત્યાર સુધીમાં વેરિએશન્સ થતા હોય છે એ અલગ અલગ ના રાખીને એક જ રાખી શકે છે. અને સાથે સાથે એક GSTમાં પણ એક ફેરફાર કરવા માટે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીની માંગ છે કે જે રિવર્સ મેકેનિઝમ, ચાર્જ મેકેનિઝમની વાત છે તેમાં પણ એક હવે ફેર વિચારણા કરે તેવી ઇન્ડસ્ટ્રી માંગ કરી રહી છે. જી, તો આ એક ઇન્ડસ્ટ્રીની માંગ છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે જગતના તાત એવા ખેડૂતોની પણ બજેટની પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને ખેડૂતોની બજેટ પાસેથી માંગણી જણાવવા ઓફકોર્સ મારી સાથે નીરજ જોડાઈ ગયા છે. નીરજ, ખેડૂતોની શું માંગણી હોઈ શકે છે?
જી ખેડૂતોની આમ તો આપણે ઘણી બધી માંગણીઓ સાંભળી છે, પરંતુ સરકારની સામે બજેટને માટે જે ખાસ કરીને ડિમાન્ડ મૂકવામાં આવી છે એની અંદર જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની વાત કરી લઈએ તો સૌથી પહેલાં એક એગ્રીની ઉપર ઇનપુટ પર જે જીએસટી લગાવવામાં આવે છે એ જીએસટીને હટાવવામાં આવે તેવું તેઓ સૌ પ્રથમ તો માંગણી કરી રહ્યા છે. આની સાથે જ જે પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યારે ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરી 8,000 કરી રહ્યા છે, પરંતુ ખેડૂતો છે એવું કહી રહ્યા છે કે 6,000ની જગ્યાએ આ આંકડો છે તે 12,000નો કરવામાં આવે. બીજી તરફ ખેતીનો ખર્ચ નક્કી કરવા માટેની સરકારની એક ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલાની અંદર પરિવર્તન કરવામાં આવે એવી એક માંગ છે, અને એક સસ્તા દરે તેમને લોન મળી રહે એ માટેની કોઈ સ્કીમ સરકાર તરફથી લાવવામાં આવે, અને ખાસ કરીને જે નાના ખેડૂતો છે એમને 0 પ્રીમિયમ પર પાક વીમો આપવામાં આવે એવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જોઈએ આ બધી માંગણીઓ મોટેભાગની રિપીટેડ પણ છે, પરંતુ કયા કયા પગલાં લેવાય છે એના પર ખાસ ફોકસ આપણે રાખવાનું છે. એબ્સોલ્યુટલી. અને લાસ્ટમાં આ બજેટમાં સરકાર એક મોટો કયો નિર્ણય લઈ શકે છે, અને એ છે સરકાર દ્વારા જે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે તેને અટકાવી શકે છે, અને આ સાથે જ ગોલ્ડ મોનેટાઇઝેશનને બૂસ્ટ આપી શકે છે. આ અંગે માહિતી આપવા જોડાયા છે ઝરના. સરકાર આ અંતર્ગત કેવા નિર્ણય લઈ શકે છે? જી પ્રીતિ, તો સોવરેન ગોલ્ડ બોન્ડ જે બધાની પ્રિય સ્કીમ છે હવે કદાચ અહીંયા આગળથી અટકી શકે છે કે એની કોઈ નવી જાહેરાત કે એના માટે કોઈ નવી ફાળવણી નહીં કરવામાં આવે આ બજેટની અંદર, એ પૂરેપૂરી રીતે શક્ય લાગી રહ્યું છે. કારણો આપણે જોઈ લઈએ તો એમાં એ છે કે સોનાની કિંમતોની અંદર જે ઘણો મોટો વધારો થઈ ગયો છે એ પણ એક રીઝન છે, અને સરકાર આના ઉપર જે 2.5% વ્યાજ આપે છે એક્સ્ટ્રા, જે સરકાર ફિક્સ વ્યાજ આપે છે એને કારણે સરકારનું ભારણ વધી રહ્યું છે. તો આ ઘણો મોટો ખર્ચ છે સરકાર માટે, અને આ યોજના અહીંયા આગળથી ઘટતી દેખાઈ શકે છે. પણ જે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે એને અહીંયા આગળથી આ બજેટમાં બૂસ્ટ આપવામાં આવી શકે છે, અને એના બૂસ્ટ માટે અમુક પગલાઓની જાહેરાત થઈ શકે છે. કારણ એનું એ છે કે 22,000 ટન જેટલું સોનું ભારતના ઘરોમાં પડેલું છે, તો એને અટકાવવા એટલે એને બહાર લાવવામાં આવે, સિસ્ટમની અંદર લાવવા માટેનો આ પ્રયાસ હોઈ શકે છે. આને માટે એના ટેન્યોરની અંદર કોઈ ફેરફાર કરવામાં આવે અથવા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે એવી શક્યતા દેખાઈ રહી છે. અત્યારે 3 ટેન્યોર છે, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ. તો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પર 2.25%, 2.50% જેવા વ્યાજ આપવામાં આવતા હોય છે. આમાં થોડા ફેરફાર કરવામાં આવે તો આ સ્કીમને પણ બૂસ્ટ મળી શકે છે. જી, તો આ તો બધી ઇન્ડસ્ટ્રીની માંગ, માર્કેટની માંગ, સેક્ટરની માંગ આપણે વાતચીત કરી, પણ કેટલી પૂરી થાય છે, શું થાય છે એ તો આપણને 1 ફેબ્રુઆરીએ જ ખબર પડશે. તો 1 ફેબ્રુઆરીએ જરૂરથી અમારી સાથે જોડાજો. આખા દિવસનો અમે કવરેજ આપીશું, પણ અત્યારના માટે ઉર્વિન, નીરજ, ચાંદની, આરતી, ઝરના, શ્રદ્ધા અને તૃપ્તિ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.